દૂધીના મુઠિયાની સ્પેશિયલ રેસિપી છે। આ રીતના બનાવશો એટલે એકદમ પરફેક્ટ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા મુઠિયા બનશે। એના માટે આપણે કૂણી દૂધી લેવાની છે અને છાલ ઉતારીને આપણે આ રીતના ખમણી લેવાની છે। દૂધી ખમણાય છે પછી આપણે એને એક મોટો ચમચો બાજરાનો લોટ, ચણાનો લોટ અને ભાખરીનો લોટ નાખવાનો છે। પછી આપણે એમાં કોથમરી નાખી દેવાની છે અને આ આપણે પાલકના પાંદડા 2 પડ્યા હતા એ મેં નાખી દીધા છે। આદુ, મીઠું, મરચું, ખાંડ એ બધું આપણે નાખી દેવાનું છે। લીંબુ હોતર નાખવાનું છે અને એક પાવડું તેલ નાખીને આપણે આ રીતના એનું મિક્સર બનાવી નાખવાનું છે અને આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। આ દૂધીના પાણીથી જ લોટ બંધાઈ જાય છે। તેલ લગાવીને થોડુંક આ રીતનું લગાવી દેવાનું છે અને પછી આ રીતના આપણે હાથેથી આ રીતના મુઠિયા વાળી લેવાના છે। આ રીતના પછી આપણે કાણાવાળી ડીશમાં પાથરી દેવાના છે અને હવે આપણે ગરમ પાણી રાખવાનું છે અને એમાં મુઠિયાની ડીશ મૂકી દેવાની છે અને ઉપરથી આપણે ઢાંકી દેવાનું છે। 15 મિનિટ સુધી આપણે બફાવા દેવાનું। જોઈ શકો છો આ રીતના મુઠિયા બની જશે। હવે આપણે તેલ ગરમ કરી નાખવાનું છે, એમાં રાઈ, જીરું, મરચું, હળદર એ બધું નાખી દેવાનું છે, મીઠા લીમડાના પાન અને હવે આપણે ઢોકળા નાખી દેવાના છે અને ઉપરથી આપણે તલ અને કોથમરી નાખવાની છે અને હવે આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ ઢોકળા બન્યા છે। મારી ચેનલમાં નવા